પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 179મો દિવસ 28મી જૂન 2025 અને શનિવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાળકો બચાવ અભિયાન. સર નિકોલસન વિન્ટન 1909માં તેમનો જન્મ થયો હતો અને 1938ની સાલમાં જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું તે વખતે હિટલરના નાઝી ગ્રુપ તરફથી બાળકોને મારી નાખવાનું આયોજન કર્યું અને 669 યહૂદી બાળકોને એમણે ભેગા કર્યા એક હોલમાં, અને 1000 બાળકો થાય પછી બધા જ બાળકોને એક સાથે મારી નાખવાનું આયોજન કર્યું. આ નિકોલસ વિન્ટેન 29 વર્ષના હતા, જુવાન, અને આ અભિયાનની એમને ખબર પડી કે મારે કોઈ પણ રીતે આ બાળકોને બચાવવા છે, હિટલરના હાથમાંથી છોડાવવા છે, અને જોખમ ખેડીને આ બાળકોને બચાવવાનું અભિયાન શરૂ કર્યું. નિકોલસનના એક મિત્રે તેમને આમંત્રણ આપ્યું અને આમંત્રણનો સ્વીકાર કરીને તેઓ ત્યાં ગયા અને કોઈ પણ રીતે એ નાઝી ગ્રુપમાં જે બાળકો કેદ કરેલા 669 બાળકો એમને છોડાવ્યા. હિટલરને ખબર પડી અને સર નિકોલસન વિન્ટનને શોધવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ આ નિકોલસન એમણે જે 669 બાળકોને છોડાવ્યા, કેટલાક બાળકોને બ્રિટનમાં અનાથ આશ્રમમાં મૂક્યા, કેટલાક બાળકોને હોસ્ટેલમાં ભણવા માટે મોકલ્યા, કેટલાકને હોટલમાં રાખ્યા, કેટલાકને ખેતરના કેમ્પમાં રાખ્યા, કેટલાક બાળકોને કોઈ કુટુંબમાં સોંપણી કરી કે તમે આ બાળકોને તમારા ઘરમાં રાખો અને બાળકોને ઉછેરો, બાળકોને ભણાવો. અને ઘણા બધા કુટુંબોએ આ અભિયાનમાં સાથ આપ્યો અને બાળકોને ભણાવવામાં આવ્યા. બધા જ બાળકો મોટા થયા અને 2003ની સાલમાં બ્રિટન સરકારે આ નિકોલસનને સરનો ખિતાબ આપ્યો. સર નિકોલસન 2009માં બ્રિટનમાં નવી ટ્રેન શરૂ કરી અને સરકારે નક્કી કર્યું કે આ ટ્રેનનું નામ નિકોલટન ટ્રેન આપીએ. અને નિકોલસનને એમણે ઉદ્ઘાટન માટે, ઓપનિંગ માટે બોલાવ્યા. ત્યારે નિકોલસને કહ્યું કે જે 669 બાળકોને છોડાવેલા એમાંથી જેઓ જીવતા હોય, અત્યારે 65 વર્ષથી ઉપરના હશે બધા, તો જેટલા જીવતા હોય એમને આ ગાડીમાં બેસાડો અને પછી ગાડીની શરૂઆત કરીએ. અને એ પ્રમાણે કરવામાં આવ્યું. 1 જુલાઈ 2015ના રોજ આ બાળકોને બચાવનાર નિકોલસન મરણ પામ્યા. 669માં જેટલા હયાત હતા તેઓએ દફન ક્રિયામાં ભાગ લીધો. અમને બચાવનાર મરણ પામ્યા.
વાલા ભાઈઓ અને બહેનો, આપણને બચાવનાર પાઉલ પ્રેરિત કહે છે, રોમનનો પત્ર 5મો અધ્યાય 8મી કલમ, ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો, આપણને બચાવવાને માટે મરણ પામ્યો. તો એ ખ્રિસ્તે આજે બાળકોને બચાવવાનું અભિયાન આપણને સોંપ્યું છે, મા બાપને સોંપ્યું છે, સન્ડે સ્કૂલને સોંપ્યું છે, ચર્ચને સોંપ્યું છે. તો એ બાળકોનો નાશ ન થાય પરંતુ અનંત જીવન પામે, અને એ જવાબદારી આપણા પર છે. ત્યારે આવો આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ નવા દિવસની ભેટને માટે. બાળકોના બચાવનું અભિયાન જે વર્ષો પૂર્વે શરૂ કર્યું ને ઘણા બધા બાળકો બચી ગયા. પ્રભુ, તમે અમારા માટે મરણ પામ્યા છો અને અમને એ અભિયાન તમે સોંપ્યું છે બાળકોના બચાવ માટે. ત્યારે પ્રભુ, તમે અમારી સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.